નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું ભૂમિ। ફટાફટ નજર કરીશું આજના મહત્વના સમાચારો પર। ગોંડલથી મધ્યપ્રદેશ જઈ રહેલી ઇકો કાર બોડેલીના પીઠા ગામ પાસે ઝાડ સાથે અથડાઈ, જેમાં એક વ્યક્તિનું મોત થયું અને 10 લોકો ઘાયલ થયા। ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને બોડેલી પોલીસ તપાસ માટે ઘટના સ્થળે પહોંચી। ચકડોળે ચડેલો સૌરાષ્ટ્રનો સૌથી મોટો રાજકોટનો ભાતીગઢ લોકમેળો રાઇડ સાથે જ યોજવામાં જઈ રહ્યો છે। મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સાથે બેઠક બાદ આજે રાઇડ સંચાલકોની રાજકોટ જિલ્લા કલેક્ટર અને ડીસીપી ક્રાઇમ તેમજ અન્ય અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી અને બેઠકોના અંતે આગામી 25 તારીખ સુધીના ફોર્મ ભર્યા બાદ 28 તારીખ સુધીમાં હરાજીની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે। રાઇડ સંચાલકોએ માત્ર ચાર્ટર્ડ એન્જિનિયરનું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે, જેમાં માન્ય રાખવામાં આવતા રાઇડ્સ સાથે મેળો યોજાઈ શકશે। આજની બેઠકમાં સુખદ નિર્ણય થતા રાઇડ સંચાલકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી અને સરકારનો આભાર માન્યો હતો। મોરબીનો ઘોડોદ્રોઈ ડેમ ઓવરફ્લો થયો, જેમાં 10 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે। મોરબી તાલુકાના આ ડેમ ઓવરફ્લો થતાં ડેમની એક દરવાજો 1 ફૂટ ખોલવામાં આવ્યો હતો, જેથી પાણીની આવક અને જાવક 100 ક્યુસેક નોંધાઈ છે। નીચાણવાળા વિસ્તારોમાં આવતા લોકોને એલર્ટ પર રહેવાની તાકીદ કરવામાં આવી છે। મોરબી તાલુકાના ચકમપર, જીક્યારી, જીવાપર, જેતપુર, રાપર, સાપર, જસમગઢ સહિત 7 ગામો તેમજ માળિયા તાલુકાના સુલતાનપુર, માણબા અને ચીખલી સહિતના કુલ 3 ગામોને આમ કુલ 10 ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે। મનસે પ્રમુખ રાજ ઠાકરેએ સરદાર પટેલ અંગે કરેલી વિવાદિત ટિપ્પણી પર પાટીદાર અગ્રણી મનોજભાઈ પનારાએ આકરી પ્રતિક્રિયા આપી છે। પનારાએ જણાવ્યું હતું કે રાજ ઠાકરેની રાજકીય જમીન ખસકી ગઈ છે, તેથી તેઓ આવા બફાટ કરી રહ્યા છે। તેમણે ભારપૂર્વક કહ્યું કે રાજ ઠાકરે ભલે માને કે ન માને, પરંતુ દેશના લોકો સરદાર પટેલને લોહ પુરુષ માને છે। સરદાર પટેલ લોહ પુરુષ છે, રાજનીતિજ્ઞ છે અને રાષ્ટ્રના ઘડવૈયા છે। નોઈડાની શારદા યુનિવર્સિટીમાં બીડીએસના બીજા વર્ષની વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લીધી છે। મરતા પહેલા વિદ્યાર્થીનીએ સુસાઇડ નોટમાં 2 પ્રોફેસરો પર તેના નામ લખીને ગંભીર આરોપો લગાવ્યા છે। વિદ્યાર્થીનીના મૃત્યુ બાદ પરિવારના સભ્યોએ યુનિવર્સિટી કેમ્પસમાં હોબાળો મચાવ્યો હતો અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી। સમાચારોની નિયમિત અને સચોટ અપડેટ માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે।